મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। હીરા ઉદ્યોગની અંદર છેલ્લા ઘણા સમયથી ખૂબ જ મંદી ચાલી રહી છે। દિવાળી પછી પણ 35 થી 40 દિવસ થયા બાદ પણ વેકેશનો ખુલ્લા નથી। 20 થી 25% કારખાનાઓ ખુલ્લા છે અને અસંખ્ય રત્ન કલાકારો હાલની પરિસ્થિતિમાં બેરોજગાર છે। જ્યારે ડાયમંડ બ્રુસના પાયાની અંદર રત્ન કલાકારોનું રહેલું છે, જેના મહેનત થકી ડાયમંડ બ્રુસનું નિર્માણ થયું છે, જેના પાયાની અંદર રત્ન કલાકારોની મહેનત છે। એ જ ડાયમંડ બ્રુસનું ઉદ્ઘાટન કરવા 17 ડિસેમ્બરે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવનાર હોય અને ગુજરાતના પનોતા પુત્ર હોય, ગુજરાત મોડેલને લઈને સમગ્ર દેશની અંદર વાતો ચાલતી હોય, તો એ જ ગુજરાત મોડેલના રત્ન કલાકારોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોવાના કારણે આજે કલેક્ટર મારફતે અમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે રત્નદીપ કૌશલ્ય વર્ધક યોજના 5 મહિનાની અંદર 30 જેટલા રત્ન કલાકારોએ જે સુસાઇડ કર્યા છે એમના પરિવારને આર્થિક રાહત પેકેજ, આર્થિક પેકેજ રત્ન કલાકારો જે બેરોજગાર રત્ન કલાકારો છે એમના માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે એવી રજૂઆતો લઈ અને આજે સુરત કલેક્ટર સાહેબ મારફતે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમે આવેદનપત્ર આપવા આવેલા છીએ। કેટલા સમયથી આ માંગણી? ઘણા સમયથી આ માંગણીઓ અમે કરી રહ્યા છીએ, પરંતુ ક્યાંય ને ક્યાંય રત્ન કલાકારોની દરકાર લેવામાં આવતી નથી। અમને વિશ્વાસ છે પ્રધાનમંત્રી જેવું ડેડિકેશન જો સુરતની મુલાકાતે આવતું હોય અને રત્ન કલાકારો 25 લાખની સંખ્યાની અંદર ગુજરાતમાં કામ કરતા હોય તો ગુજરાતના પનોતા પુત્ર હોવાને નાતે ગુજરાતની જે કંઈ સહનશીલતા છે, જે કંઈ એની પાસે લાગણીઓ છે, એ લાગણીઓને ધ્યાનમાં રાખી પ્રધાનમંત્રી શ્રી નિર્ણય લેશે। પ્રધાનમંત્રી એમ જોવા જઈએ નાના માણસની મદદરૂપ ઘણા સમયથી માંગણી હતી। પ્રધાનમંત્રી ને સાચી માહિતીનો ખબર નહીં હોય, પ્રધાનમંત્રી અહીંની ડાયમંડ ઇન્ડસ્ટ્રીથી વાકેફ નહીં હોય, એમને ચિત્ર અમુક બતાવવામાં આવે છે, અમુક ચિત્ર બતાવવામાં આવતું નથી, એટલે અહીંથી જ અમે અહીંથી ચિત્ર મોકલી અને એમને અમે લેટર દ્વારા મંદિરનો આખો ચિતાર મળી જાય એના માટે કલેક્ટર મારફતે પ્રધાનમંત્રી શ્રીને આવેદનપત્ર આજે આપ્યું।